નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર એટલે કે પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણની અંદર પાના નંબર 6 ઉપર જે આપેલા મિત્રો પ્રશ્નો છે તેના જવાબો આપણે આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। આ પ્રકારના તમામ પાઠોની વચ્ચે આવતા તમારા તમામ જે ચેપ્ટર છે તેના પ્રશ્નોનું સોલ્યુશન આપણી ચેનલમાંથી મળી રહેશે। હવે વાત કરીશું। પહેલો પ્રશ્ન છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે શુદ્ધ કરવામાં આવે છે? તો કારણ કે મેગ્નેશિયમ એ Na એટલે કે સોડિયમ અને Ca એટલે કે કેલ્શિયમ જેવી સ્ક્રિય ધાતુ છે। હવામાં તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઉપરલા પડ ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgOનું સ્તર બનાવે છે, એટલે કે Mg+O2 બરાબર। હવા સાથે ઇટ્સ ગીવ શું આવશે? 2MgO। આ સ્તર ઘણું સ્થાયી હોવાથી તે ધાતુને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા અટકાવે છે। પ્રક્રિયા માટે મેગ્નેશિયમની પટ્ટીને ઉપયોગમાં લેતા પહેલાં તેને કાગળથી ઘસવામાં આવે છે, જેથી આ ઉપરનું પડ જે છે તે નીકળી જાય છે અને ધાતુ ઉપર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી શકાય છે। પ્રશ્ન નંબર 2 ની વાત કરીશું મિત્રો। નીચે દર્શાવેલા રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતુલિત સમીકરણ લખો। હાઇડ્રોજન પ્લસ ક્લોરીન ઇટ્સ ગીવ હાઇડ્રોજન ક્લોરાઇડ। તો મિત્રો H2 પ્લસ Cl2 ઇટ્સ ગીવ 2HCl। નંબર 2 બેરિયમ ક્લોરાઇડ પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ ઇટ્સ ગીવ બેરિયમ સલ્ફેટ પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ। તો વિદ્યાર્થી મિત્રો 3 BaCl2 પ્લસ Al2SO4 3 ઇટ્સ ગીવ 3 BaSO4 પ્લસ 2 AlCl3। સોડિયમ પ્લસ પાણી ઇટ્સ ગીવ સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ પાણી। તો 2Na પ્લસ 2H2O ઇટ્સ ગીવ 2NaOH પ્લસ H2। તો આ પ્રકારે આપણે સમતુલિત સમીકરણ લખી શકીએ। પ્રશ્ન નંબર 3 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓ જે છે તે મિત્રો ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતની સમતુલિત રાસાયણિક સમીકરણ લખો। પાણીમાં બનાવેલું બેરિયમ ક્લોરાઇડ એટલે કે BaCl2Aq પ્લસ સોડિયમ સલ્ફેટ એટલે મિત્રો Na2SO4Aq ઇટ્સ ગીવ ના દ્રાવણ વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે। તો બેરિયમ સલ્ફેટ એટલે મિત્રો આવશે અહીં BaSO4S પ્લસ સોડિયમ ક્લોરાઇડ એટલે આવશે 2NaClAq। સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ પાણીમાં મિત્રો હાઇડ્રોક્લોરિક એસિડ દ્રાવણ પાણીમાં સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી બનાવે છે। તો NaOH Aq પ્લસ HClAq ઇટ્સ ગીવ 2NaClAq પ્લસ H2O। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું જો તમે સોલ્યુશન મેળવવા માગો છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળના તમારા જે પેજના પ્રશ્નો મેળવવા માગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો।